હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે દાળ બાટીની સરસ મજાની શરૂઆત કરી છે। આજે આપણે બાટીનો લોટ કઠણ એકદમ તમે જો બાંધી દીધો છે, બાટીનું કુકર ચડાવ્યું, દાળ બાફવા મૂકી દીધી અને બાટી વાળીને આપણે વળાઈ ગઈ એટલે પછી આપણે અંદર બાટીના કુકરમાં સરસ મજાની ગોઠવી દીધી એક કરીને અને પછી આપણે ઢાંકી દીધું છે। પછી થોડીક છૂટી મૂકી દીધી, ભાઈ બધી બાજુથી વરાળ લાગે। ત્યાં જોયું તો દાળ બફાઈ ગઈ હતી। આજે કાઠિયાવાડી સ્ટાઇલમાં આખું લસણ નાખીને દાળ બનાવવાની છે। લસણ, ટમેટા, ડુંગળી બધું લઈ લીધું વઘાર માટે અને આપણને કીધું કે લાવતા થોડીક મદદ કરી દો, ઉપરથી તપેલું ઉતાર દો। અહીંયા આપણી જો બાટી બની ગઈ છે, સરસ મજાની ગોલ્ડન બ્રાઉન, એકદમ ક્રિસ્પી અડો ત્યાં ભૂકો થઈ જાય એવી થઈ ગઈ છે। આપણે હવે લઈ લીધી છે ડુંગળી ઝીણી સમારી અને આપણે વઘાર મૂકી દીધો છે। રાઈ, જીરું, મીઠો લીમડો, હિંગ, હળદર, આદુ, લસણ, મરચાની પેસ્ટ, ટમેટા બધું નાખીને ફર્સ્ટ ક્લાસ આપણે હવે ઘડીક વાર ચડવા દેશું। હવે નાખી દેશું ડુંગળી નાખીને આ મસ્તનો વઘાર કર્યો છે આપણે, લાલ ચટક એકદમ મસ્તનો। હવે તમે જો આપણે નાખી દેશું લાલ મરચું થોડુંક, એમાં થોડોક મસ્ત ગરમ મસાલો અને પછી બધાને ધીમા તાપે ચડવા દેશું। ધીમા તાપે ચડી જાય એટલે એમાં નાખશું જરીક મસ્તી કસૂરી મેથી। ટ્રાય કરજો, બહુ મજા આવે, કસૂરી મેથીનો ટેસ્ટ નાખો ને બહુ સરસ લાગે। હવે બાફેલી દાળ નાખીને ઘડીક વાર ઉકળવા દેશું, ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને આપણે એમાં લીંબુ નીચોવી દેશું। હવે બધાનો રિવ્યુ જાણો। આપણે સૌથી પહેલા પૂછી દીધું પતિદેવને, જો આ નિશિત કે મમ્મી મને તો પૂછ, એને મોજ પડી ગઈ હો ભાઈ। પછી મારા સસરાને પૂછ્યું, આપણે પૂછ્યું મમ્મીને। શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ।